કે જ્યાં મોરબીના વોર્ડ નંબર 8માં પણ ચૂંટણી પહેલા જ સ્થાનિકોએ ભજીયાની જિયાફત માણી અને વિરોધનો સૂર છેડ્યો છે। ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જ વોર્ડમાં આયાતી ઉમેદવારનો વિરોધ શરૂ થતા રાજકીય ચકચાર મચી છે। સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે વોર્ડ નંબર 8ના જ આગેવાનને ભાજપની ટિકિટ મળવી જોઈએ। ત્યારે જો પક્ષ દ્વારા કોઈ બહારના ઉમેદવારને મેદાને ઉતારવામાં આવશે તો પછી ચૂંટણીનું પરિણામ જુદું આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ રહી છે। આ તરફ સ્થાનિક આગેવાનને અપક્ષ તરીકે પણ ચૂંટણી લડાવાઈને અને જીતાડવાનો લોકોએ મક્કમ સંકલ્પ પણ કર્યો છે। ચિત્રકૂટ સોસાયટી વોર્ડ નંબર 8માં એવું સાંભળવામાં આવ્યું છે કે બહારથી આયાતી ઉમેદવાર મૂકવામાં આવે, તો અમે સોસાયટીવાળા સ્વ બધા ભેગા થઈને એવું નક્કી કર્યું કે અમારું કામ આજ લગીનમાં દિનેશભાઈ કૈલાએ કર્યું છે, તો અમારે કોઈ આયાતી ઉમેદવાર નથી જોતો। દિનેશભાઈ કૈલા માટે અમે આ સોસાયટી બધા ભેગા થઈ અને સ્વ ખર્ચે અને અમે એનું સન્માન કરવા માટે કે અમારે જોઈતો ઉમેદવાર દિનેશભાઈ કૈલા જોઈએ એના માટે અમે બધા ભેગા થયા છીએ। એ લોકોએ એના માણસોને ટિકિટ આપવાનું અમે સાંભળ્યું છે, તો અમને આ બહારની સોસાયટીના કોઈ પણ અહીંયા પ્રતિનિધિ અમને પવાણ છે નહીં। એટલે અમારે આ સોસાયટીના જે આજ 10 વર્ષથી લલિતભાઈ કામરિયા અને દિનેશભાઈ આ બે પ્રતિનિધિ છે અને સોસાયટીના બહુ સારા કામ કરે। એટલે અમારી 5-9 સોસાયટીની માંગણી છે કે ભાઈ અમને દિનેશભાઈ અથવા લલિતભાઈ બેમાંથી એકને ગમે તેને ટિકિટ આપો। જો પક્ષ અમને આ ટિકિટ નહીં આપે તો અમે અપક્ષ ઉમેદવાર અને અમારો ઉમેદવાર ચૂંટાવશું। આવી અમે સોસાયટીની 9 સોસાયટીવાળાએ બધાએ નક્કી કરેલું છે અને એના માટે આજે 3000 માણસના બહેનો અને ભાઈઓ માટે ભજીયાનો પ્રોગ્રામ રાખેલો અને 3000 માણસોએ આજે હાથ અધર કરી દીધા કે મળે તો આ બે નકર અપક્ષ આપણે લડવો છે। આ અમારી માંગ છે ને આ કાર્યક્રમ અમે ગોઠવ્યો કે ભાઈ ઉમેદવારી તમારા સિવાય બીજાને આપશે તો અમે ચલાવી નહીં લઈ, પણ છેલ્લે જો પક્ષ ટિકિટ નહીં આપે તો અમે છેલ્લી બાકી અમને અપક્ષમાં ઊભા રાખી અને ચૂંટાવી આપીશું। દિનેશભાઈ, લલિતભાઈ આ અમારા ઉમેદવાર છે। અમે આ ઉમેદવારને કોઈ પણ સંજોગોમાં ટિકિટ અપાવવા માગી છીએ। ટિકિટ જો ન આપે તો કોઈ પણ સંજોગે અપક્ષ અથવા કોઈ પણ પાર્ટીમાંથી લડવા માગી છીએ। અમને સોસાયટીએ બેનને બોલાવ્યા મને ભાઈ કે ભાઈ સોસાયટીની અંદર અમે ભારતીય જનતા પાર્ટીની અંદર બે દાવેદારી કરી અને સોસાયટી અમને બધાને બોલાવીને બેને કીધું કે તમારે બે સિવાય ત્રીજો કોઈ ઉમેદવાર અમે નહીં ચલાવી દઈએ। એટલે અમને આજ બધાએ ભેગા કરી અને અમને એમ કીધું કે તમારા બે સિવાય ત્રીજો